તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું અગત્યની રાશિઓ, તેના સૂત્ર અને તેના એકમ અથવા તો એસઆઈ એકમ તમે કોઈ પણ કહી શકો છો. તો અહીંયા હું એક કોષ્ટક જેવું પાડી દઉં. અહીંયા આપણે લખીશું રાશિ, અહીંયા આપણે લખીશું તેનું સૂત્ર ને અહીંયા આપણે લખીશું એનો એકમ અથવા તો એસઆઈ એકમ. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઝડપની. ઓકે, તો ઝડપનું સૂત્ર છે, તો ઝડપનું સૂત્ર છે પદાર્થે કાપેલ અંતર તેના છેદમાં લાગતો સમય. તો ઝડપનું સૂત્ર છે પદાર્થે કાપેલ અંતર ને તેના છેદમાં લાગતો સમય. ઓકે, ઝડપને આપણે વી વડે પણ દર્શાવીએ છીએ. અંતર હોય છે અને આપણે એસ વડે દર્શાવીએ છીએ અને સમયને ટી વડે દર્શાવીએ છીએ. અને તેનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે મીટર સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકીએ. ત્યાર પછી વાત કરીશું એના જેવી જ સેમ ટુ સેમ વેગ. ઓકે, વેગમાં આપણે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે અહીંયા આપણે લખવું પડશે કે પદાર્થે કરેલ સ્થાનાંતર. ઓકે, પેલામાં અંતર હતું, આમાં આપણે લખીશું સ્થાનાંતર ને એના છેદમાં લાગતો સમય. વેગનો પણ એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, જેને આપણે મીટર સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકીએ. તો વેગ પછી હવે વાત કરીશું પ્રવેગની, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સેલરેશન, જેને એ વડે દર્શાવાય છે, સ્મોલ એ વડે દર્શાવાય છે, કેપિટલ એ નહીં, જેને સ્મોલ એ વડે પણ દર્શાવાય છે. પ્રવેગનું સૂત્ર છે વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. ઓકે, અને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ છીએ કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ આખાના છેદમાં સમય. જો આપણે અંતિમ વેગને વી ધારીએ અને પ્રારંભિક વેગને યુ ધારીએ તો વી માઇનસ યુ એના છેદમાં ટી. ઓકે, તો પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. તો વેગ પછી હવે વાત કરીશું વેગમાનની, જેને આપણે પી વડે દર્શાવીએ છીએ. તો વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. દળને આપણે એમ વડે દર્શાવીએ છીએ અને વેગને આપણે વી વડે દર્શાવીએ છીએ. તો પી ઇઝ ઇક્વલ ટુ એમ વી અને તેનો એસઆઈ એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગમાન પછી હવે વાત કરીશું બળનો આઘાત, જેને આપણે આઈ તરીકે દર્શાવીએ છીએ. બળના આઘાતનું સૂત્ર છે બળ ગુણ્યા તે દરમિયાન લાગતો સમય. બરાબર, બળને આપણે ફોર્સ એટલે કે એફ તરીકે દર્શાવીએ છીએ અને સમયને આપણે ટી તરીકે દર્શાવીએ છીએ. તો આનું સૂત્ર થાય છે આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ટી. આનો એકમ થાય છે ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. બળના આઘાતની પહેલાં એક લખાવાની રહી ગઈ, જે આવે છે બળ, જેને આપણે એફ તરીકે દર્શાવીએ છીએ. તો બળનું સૂત્ર થાય છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, જ્યાં એમ એટલે દળ ગુણ્યા એ એટલે કે પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ આ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણને મળે છે ને આનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ
સ્ક્વેર. ઓકે, તો વેગમાનનું એકમ થશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે વાત કરીશું વજન વિશે. ઓકે, જેને આપણે ડબલ્યુ વડે એટલે કે વજન એટલે કે વેટ કહીએ છીએ આપણે એને. તો વજનનું સૂત્ર છે વેટ બરાબર એમ જી, જ્યાં એમ એટલે દળ અને જી એટલે કે ગુરુત્વ પ્રવેગ, જે આપણે સામાન્ય રીતે જી બરાબર 10 અથવા તો 9.81 મીટર સેકન્ડ સ્ક્વેર લઈએ છે. આ બેમાંથી કોઈ પણ એક. આ વજન એ એક પ્રકારનું બળ છે, તેથી તેનો એસઆઈ એકમ. આ વજન એ એક પ્રકારનું બળ છે, તેથી તેનો એસઆઈ એકમ છે ન્યૂટન, જેને આપણે એન વડે દર્શાવીએ છીએ. વજન એ સદિશ રાશિ છે, તે હંમેશા બળની દિશામાં લાગે છે. ઓકે, તો હવે વાત કરીએ ઘનતા. ઘનતાની. તો ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. તેનો એસઆઈ એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો હવે આપણે વાત કરીશું દબાણની. દબાણ એટલે કે પ્રેશર, જેને આપણે કેપિટલ પી વડે દર્શાવીએ છીએ. તો દબાણનું સૂત્ર છે દબાણ ઇઝ ઇક્વલ ટુ બળ અને એના છેદમાં ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ એટલે જેટલા ક્ષેત્રફળમાં બળ લાગતું હોય તેને દબાણ કહે છે, જેનો એસઆઈ એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ રીતે આપણે અગત્યની રાશિઓ, તેના સૂત્ર અને તેના એસઆઈ એકમ જોયા.